નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે, એટલે રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ કલાકારોને આરબી ન્યૂઝ પરિવાર વંદન કરે છે. અને આજની કવિતાનો હું શુભારંભ કરું છું. આજની આ કવિતા આપણને આપણા જાણીતા મોરબીના કવિ જળરૂપે મોકલેલી છે, રંગમંચ ઉપરની છે. તો એ રૂપેશ પરમારને આપણે દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આ કવિતા બદલ. અને આ કવિતાના શબ્દો કંઈક આમ છે: સ્વથી સ્વર્ગ સુધી, અછાંદસ કાવ્ય છે તેમનું. સ્વથી સ્વર્ગ સુધી રોજ રોજ ટક 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 ન ટકે તો પણ નાટકનું પાત્ર ભજવવું પડે. ઉપરવાળો દિગ્દર્શક થઈ બેઠો છે ને આપણે તો તખ્તાના કલાકાર. તેના આંગણામાં આપણા જીવનની દોરી, તે કઠપૂતળીની જેમ એ નચાવે ને આપણે નાચવાનું. ક્યારેક ગાવાનું, હસાવે ત્યારે હસવાનું, અને રડાવે ત્યારે રડી લેવાનું. ક્યારેક લાઇટ કહે, ક્યારેક કટ કહે, કે જ્યારે એક્શન કહે જલ, ત્યારે જ આપણે આપણી કલા રજૂ કરવાની. નાટકનો પડદો ન પડે ત્યાં સુધી, નાટકનો પડદો ન પડે ત્યાં સુધી કવિ કહે આપણે નાટક ભજવતા રહેવાનું. તો આ તો મસ્ત અછાંદસ કાવ્ય જે આપણને આપણા મોરબીના નર્મદા નંદન જળરૂપે મોકલેલું હતું. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે, જેના સંદર્ભમાં ફરી એકવાર આપણે રંગભૂમિના કલાકારોને પણ વંદન કરીએ છીએ અને આ કાવ્યનો અંત આપીએ છીએ. નમસ્કાર, અસ્તુ.